હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો સવારમાં જો હું આ બેડ ઉપર બેસી ગઈ છું, કારણ કે આમ જો કપડાનો ઢગલો છે ને, શિયાળો હોય ને એટલે સ્વેટર ને ટોપી ને મોજા ને આ બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય. અને કબાટમાં અહીંયા છે ને ફર્નિચર કરાવીને પછી ક્યાંય હેંગર કે એવું કંઈ છે નહીં. અને એવું લાગે ને કબાટના સાઈડનો ખાંચો છે ને તો ત્યાં મારે એક હેંગર કરાવી દેવું છે. બાકી કેવું છે કે બાથરૂમ હોય ને એના જે દરવાજો છે ને એની પાછળ હેંગર છે, તો ત્યાં તો નાઇટ ડ્રેસ ને એવું બધું પડ્યું હોય એવું થાય. તો સ્વેટરની છે ને થપ્પો મારીને અહીંયા બેડ ઉપર રાખ્યો હોય, અને નીવની બાસ્કેટ છે એ બધું બેડ ઉપર રાખ્યું હોય. અને આપણે અત્યારે રજા હોય એટલે ક્યાંક બહાર ને એમ ક્યાંક ગયા હોય એટલે પર્સ ને એવું બધું પડ્યું હોય એટલે અસ્તવ્યસ્ત પડ્યું હોય. એટલે મેં કીધું સવારમાં ઉઠીને પહેલાં નાહી ધોઈને દીવાબત્તી કરીને છે ને પહેલાં મેં કીધું બેડ સરખો કરી નાખું, ત્યાં પછી ઓલે કચરા પોતાવાળાનો ટાઈમ થઈ જાય. કારણ કે આપણે રજા હોય એટલે આપણે મોડા ઉઠ્યા હોય ત્યાં એનો આવવાનો ટાઈમ થઈ જાય. એટલે મેં કીધું પહેલાં ઝાટકીને છે ને પહેલાં બેડ સરખો કરી નાખું. તો આપણો બેડ જો સરસ ગોઠવાઈ ગયો છે, અને જો પર્સ ને નીવની બાસ્કેટ ને સ્વેટરના થપ્પા મારી દીધા છે. તો હવે જો આ ચોખ્ખો લાગે છે ને મજા આવે ચોખ્ખો હોય ને તો જો બેય નાસ્તો કરે છે. એ પાછું જો ઓરેન્જનો, અને એમાંય જો મેં બિયા બધું કાઢીને રાખ્યા હતા. તે સંદીપ કે હજી મારે બ્રશ કરવાનું બાકી છે, મારે તો આય બાકી છે. તો આપણે જો બધું કાઢીને રાખ્યું હતું ને તે નાસ્તો થાય છે. હવે સંદીપ એમાં કાંઈ કાઢવાની જરૂર નથી, એટલું સેજ હોય ને એ તો ખાઈ જવાય. મેં બધું કાઢી નાખ્યું છે એમાંથી. એ છોતરાની આખી ખાઈ જવાની. બિયા મેં બધું કાઢી નાખ્યું છે. એટલે હે ને નીવ હે નીવે શીરો, નીવને પહેલાં છે ને આ બતાવ્યા વગર છે ને શીરો ખવડાવી દીધો. નહીં તો પછી આવું જોવે ને તો એને એવું જ ખાવું હોય ને શીરો ન ખાય, નહીં ખાય એને ખાટું લાગે. એટલે મેં એને ચખાડ્યું પણ એને ચખાડો તો તને શું હસવું આવે છે હે? એ શું કરે ખબર? ગળામાં જેને ઓલા મોતી પહેરાવ્યા છે ને એ અડે ને પછી હસે. જો ઊભો થાય અને પછી જો આમ કૂદે. જો આવું કરતા શીખો ઢોંગ, એટલે કેવો પડે ધ્યાન ન હોય તો. જો પાછો થયો. એને પણ આમાં અંદર જતું રહી ને એટલે ગાદીમાં પગ હા કરતો તે જો છે એ પડ્યો. અરે નાવા ક્યારે જવું છે? બસ હવે બે જો મદની વારે જઈએ છીએ. હા, અમારે જો રજા હોય ને એટલે મને નીવને નવડાવવાની શાંતિ હોય. સંદીપને બે હારે નાહી આવે. અને આપણે જો આજે બનાવવાનું છે સરગવાનું શાક. જો સરગવો છે ને એ આપણે બાફી નાખીએ, પછી મસ્તનું શાક રોટલી છે કરવાનું છે. દાળ ભાત કેવું કાંઈ નથી બનાવવાનું. અને સંદીપને સરગવાનું શાક હોય ને એટલે સંદીપ એમ કે મારા હાથ બગડે એટલે છે ને તું આવું ન બનાય. મેં એટલે ટિફિનમાં તો નહીં જ દેવાનું, કારણ કે ત્યાં તો અમથાઈ ન મેળ આવે ટિફિનમાં. પણ આવી રીતે ઘરે હોય ને ત્યારે બનાવીને તો એમ કે મારા હાથ ઓલા થઈ જાય. એવું જ ખવાય, સરગવો ખાવો જોઈએ. અને સરગવાનું શાક કેટલું મસ્ત થાય લોટવાળું. એટલે આપણે જો શાક બનાવવું છે આજે. આપણી બધી રસોઈ થઈ ગઈ છે. જો સરગવાનું શાક થઈ ગયું છે, કોથમીર નાખી દીધી છે, સલાડ પણ થઈ ગયું છે, કોબી ટમેટા અને ડુંગળીનું. રોટલી કરી નાખી છે. નીવ જો એને બટકું આપ્યું ને રોટલીનું તો આખું મોઢામાં નાખી દીધું. જો છે હવે પછી નહીં ઓલું થાય ને તો કાઢશે બહાર. હો જો પછી ઓલું થાય ડૂચો વળે નીવ. હા, એ હજી મોઢામાં મમડાવ્યા રાખશે. હા, કેવું લાગ્યું સંદીપ સરગવાનું શાક? જોરદાર. જો કે જો અમે પૂરું કરી નાખ્યું છે હવે. ભાઈયું ને ટેસ્ટી હતો, ટિફિનમાં નો આવે, ઘરે હોય તો મજા આવે. ઘરે હોય તો મજા આવે. ઘરે હોય ત્યારે ખાઈ લેવાનું. જો રોટલી પૂરી થઈ ગઈ તારે? છાશ પીવી છે? રોટલી જ ખાય. નીવ જો સંદીપ સૂતા છે ને તો એકલો હસે છે ને મમ ને એવું કરે. જો શું કરે તું હે? તું શું કરે છે હે? તને મજા આવે છે હે? હસે છે એકલો પાછો ક્યારનો. તા મમ પાપા બાબા તાતા. આપણે આ ફર્નિચર ફેર છે, એમાં બધી વસ્તુ છે. ફેરમાં આપણે આવી ગયા છીએ જો. અને બહુ ટ્રાફિક બહુ જ ટ્રાફિક છે.
તો જો અંદર આવી ગયા છે ને અહીંયા ટિકિટ લેવાની છે. જો ટિકિટ લઈને પછી અહીંયા અંદર જવાનું છે. ભાઈ જો અંદર આવી ગયા છે અને ટ્રાફિક બહુ જ છે. એમ થાય કે ટ્રાફિક અહીંયા ન હોય પણ એટલી ટ્રાફિક છે એ વાત ન કરો. અને જો સ્ટાર્ટિંગ પહેલાં સંદીપ તમારું જે જોઈતું હતું ને એ જ વસ્તુ છે. જો ડાઇનિંગ ટેબલ કેટલા મસ્ત મસ્ત ડાઇનિંગ ટેબલ છે. જો સંદીપ આની પ્રાઇસ સાવ ઓછી છે. જો ગોળ ગોળ ફરે એવું છે ને એનું 1,75,000 है અને એમાં 40% ડિસ્કાઉન્ટ જોઈએ. હા. એમાં બાદ થતા છે તો એક બાદ થઈને પછી 1,75 આ બાદ થઈને 1,75 છે. જો આ ગોળ ફરે ને એવું ડાઇનિંગ ટેબલ છે અને આ બધા જ ડાઇનિંગ ટેબલ છે. જો અહીંથી લઈને અહીંયા સામે સુધી બધા જ. જો બધું સોનાની વસ્તુ છે સંદીપ, બધું સોનું જ છે અહીંયા. જો સોનામાંથી કાસા છે. કાસા છે, બધું કાસાની બધી વસ્તુ છે. આમાં અમે ફેરમાં આવ્યા તો છીએ પણ એટલી ટ્રાફિક છે કે કાંઈ વસ્તુ જોવાતી નથી. અને એમાં નીવ છે એટલે અંદર અમારે છે ને જો આવી રીતે ટ્રાફિકમાં અંદર જવાય નહીં. આ બધા જે સ્ટોલ નાખેલા છે ને એમાં એટલે બારથી છે ને જોવું પડે છે એવું થાય છે બીજા જોતા હોય ને એમાંથી. અહીંયા છે ને મિરરથી માંડીને બધી વસ્તુ, ટેબલ ને કબાટ ને ત્રિપાઈ ને સોફા ને એવું બધું વુડનમાં છે એકદમ મસ્ત. જો અને અમારા આ ભાઈનું છે ને બહુ ધ્યાન રાખવું પડે છે. કાર્પેટનો તો છે ને ખજાનો છે. કેટલા 18,500. આ કાર્પેટ કેટલી મસ્ત છે. જો અને 18,500 18,000 રૂપિયા છે. બહુ મસ્ત છે. જો આપણે પહેલા એવું ઘર કરવું પડશે. આવડી આ કાર્પેટ જેટલો જ આપણો રૂમ છે. રમવાનું આવ્યું જો નીવ એ કેવું છે. જો જો કેટલું મસ્ત છે. જો સેલથી ચાલે છે કે મને ખબર. છોકરીઓનું પિંક એટલી બધી વસ્તુ છે ને, બોરિયાન બકલ ને એવું બધું પિંક કલરમાં છે. જો બધી ચોકલેટ છે ને બધું સ્વીટ બધી વસ્તુ છે. અને અમારે નીવ ચોકલેટ ખાય છે. નીવને જે સ્ટોલે છે ને એક વસ્તુ એને મોઢામાં દઈ દઈને તો એ ધરાઈ જાય. જો આમ જો માગે છે શું છે ને. જો બધી ઘણી બધી વસ્તુ છે. શું છે ને અડધું ખ્યાલ નથી આવતો. અડધી ચોકલેટ છે એ ખબર છે. જે દેશમાંથી આવ્યાની બધાયના ફ્લેગ છે. જો ઈરાન, અફઘાનિસ્તાન કા બધાય. અફઘાનિસ્તાન વાળા વધારે. અફઘાનિસ્તાન, થાઈલેન્ડ. હા થાઈલેન્ડ ને એ બધું. હા એ બધા વધારે છે. કેનેડા. જો આ બધુંય ડ્રાય કરેલું ફ્રૂટ છે. આમાં કીવી ને પાઇનેપલ ને મેંગો ને બધુંય ડ્રાય કરેલું, પમ્પકિન સીડ ને બધું મિક્સઅપ. જો 2,000 કિલો છે આ ખજૂર હે એ ખજૂર. તો ખજૂર જો કેવડો મોટો મોટો છે. અને બધા ડ્રાય ફ્રૂટ છે ને બહુ મોટા મોટા સાઈઝના છે. જો શું કે હિન્દી આવડે છે. હિન્દી નહીં આવડતું, ગુજરાતી આવડી જાય ને. ગુજરાતી શું કહે છે? હવા લેકે જાતે એમ. ખબર ન પડી કે હા, હું કીધું. ખજૂર હે. હા ખજૂર બધાને જો ચોખાડે છે. સંદીપને જો મસાજની જરૂર છે એટલે મસાજને પાછળ શું છે સીટ જેવું છે ને ગોળ ગોળ ફરે હે ખાલી. આવું છે. જો આવું એ ફરે હે. આ જે વસ્તુ હે ને ફરે હે. અચ્છા ફરે છે. ત્યાં બેસી ગયા છે. તમારે જરૂર લાગે છે ને. નીવને કેળે કરીને થાકી ગયા. હા નીવને તેડીને થાકી ગયા. પછી આવું છે. આપણે છે ને અહીંથી છે ને ડ્રેસ લઈએ છીએ અને હવે જોઈએ કા સંદીપ. આમ તો સરસ છે, ગમી ગયો એટલે. રેડી થાય પછી કેવો લાગે પણ. હા કેવો લાગે ખબર નહીં. ડ્રેસ જો રેડી થઈ ગયો. માર્ટમાં અમે જો પર્સ લીધું હતું ને વિશા માટે, જોયા હતા ને એવા જ પર્સ છે અહીંયા. મોટી છે. થોડી સાઈઝ મોટી છે ને આમ પોળા છે કા. આદિવાસી હેર ઓલ વાળા આવી ગયા છે. જો કાળા કાળા વાળા તમને દેખાતા હશે, લાંબા લાંબા બધા. અહીંયા જો તેલ નાખીને છે ને જો મસાજ કરી દે છે. જો અહીંયા બહાર નીકળતા છે ને ખાણીપીણીનું ઘણું છે, આઈસ્ક્રીમ ને બધી વસ્તુ. આપણે થોડું ઘણું કંઈક ખાવું હોય છે ને ખાઈ લેશું. સંદીપ માટે છે ને હું ખીચું લઈ આવી હતી. ખીચું ખૂટી ગયું હતું ને તો એ ભાઈ બનાવવા ગયા હતા જે હોય. તો એટલી બધી વાર લાગી ને માણ એક વસ્તુ આવી. એમાં સંદીપ મને એમ કહે છે કે તું બીજી વસ્તુ લઈ, પણ એટલી બધી વાર લાગે છે. બહુ ટ્રાફિક છે અને નીવ જો પણ ખરેખર બહુ વાર લાગે ને. એમાંય પાછા બધા ઝપ્પી કરતા હોય ને આપણો વારોય ન આવે. મારે પછી આમ જોરથી કેવું પડે, નકર તો હું તો ક્યાંય ધક્કો મારીને મને ક્યાંય ફેંકવી દઈ. નીવને છે ને ખીચું તીખું નથી લાગતું નહીં. જો તો ઈ તો એને ખાવું છે એમ. જો
તો જો આપણે માવા કુલ્ફી લેતા આવ્યા છીએ અને નીવભાઈને અમારે કરીને બધું ખાવું હોય. તો જો આપણે ડ્રેસ લઈ આવ્યા છીએ ને, જો આ ડ્રેસ તો આપણે જોઈએ છીએ તો જો આગળનો જ ભાગ છે, પાછળનો ભાગ નથી. પાછળ એકદમ પ્લેન છે અને આ નીચે આપણે ચોયણી આવે ને એનું કાપડ પણ છે અને અસ્તરનું કાપડ પણ છે. તો જો આવી રીતે છે ને સંદીપને છે ને ગમતો હતો ને એટલે આપણે લઈ લીધું. અને ત્યાં કેવું થતું હતું, બધાય દેશના અલગ અલગ સ્ટોલ હતા, એટલે બધાય જે દેશના હોય એના બધા અલગ જ વ્યક્તિ હોય, તો એવી જોવાની મજા આવતી હતી ને. એ લોકો જે બોલતા હતા ને, અમુક તો ઇંગ્લિશમાં બોલતા હોય, ગુજરાતી કે હિન્દી કાંઈ સમજી ન શકતા હોય. અમુક આપણે ગુજરાતી હોય કહેતા હોય વાત અલગ હોય, તો સમજી ન શકતા હોય. તો એવી મજા આવતી, બધાને જોવાની મજા આવતી હતી. બધી અલગ અલગ પ્રોડક્ટ, એટલી બધી વસ્તુ ખાવા પીવાની, બધી અલગ અલગ દેશની અલગ અલગ વસ્તુ વખણાતી હોય. એ બધી વસ્તુ ત્યાં વેચતા હતા, એમાં બહુ મજા આવી ગઈ જોવાની. અને અમુક વસ્તુ એમાં બધું ટ્રાફિક હતી ને અને નીવ હતો, એટલે અમુક વસ્તુ જોવાય નહીં અને લેવાય પણ નહીં. તો પણ જો આપણે એક આ ડ્રેસ લઈ લીધો, અને આ ડ્રેસ તો આઈ થિંક ચંદીગઢ વાળા હતા કા? હા, ચંદીગઢ વાળા હતા. પછી જો આ પિન લીધી આપણે, અને આ પિનમાં કટલરીમાં કેટલી બધી વસ્તુ હતી. પણ જો કે ટાઈમ ને અને ટ્રાફિક બહુ જ હતી, અતિશય ટ્રાફિક હોય ને તો જોવાની મજા ન આવે, અને છોકરા કેવું હોય તોય ન મજા આવે. એટલે આ પિન તો આપણે અહીંયા મળે છે, પણ ત્યાં હતી ને આપણે ગમી ગઈ તો લઈ લીધી. અને ત્યાં ઓબ્વિયસલી ભાવ વધારે જ હોય, આપણે જે નોર્મલ ભાવ હોય એના કરતાં ભાવ વધારે જ હોય. અને જો ચોકલેટમાં બધા દેશની અલગ અલગ ચોકલેટ, જેમ કે ઓલી બધી બકલોલ ને એવું બધું, આપણે જે ઈરાની બધી ચોકલેટ, આપણે કુનાફા નીકળી છે, હા એ બધી ચોકલેટ ને બધું બહુ ઘણી બધી ડ્રાય ફ્રૂટ્સ એના બધા અલગ અલગ બહુ મસ્ત હતું. તો આ ચોકલેટ જો આપણે આ નર બુલ કરીને ચોકલેટ હતી, રેડ બુલનું છે ને એને નર બુલ કરી નાખ્યું છે જો. તો બસ આટલું લીધું આપણે, બીજું કાંઈ લીધું નહીં. અને નીવે છે ને બધા સ્ટોલમાં થોડું ખાધું, જે મોળી વસ્તુ હતું ને, અમુક ધારો કે કોઈ ફ્રાઈડ વસ્તુ એવી હોય, સપોઝ કે ભૂંગળા છે, પોપકોર્ન છે, અને કોઈ એવી ચોકલેટ કેવું હોય. અમુક ચોકલેટ તો સામેથી સ્ટોલ વાળા આપતા હતા, અને અમુક ભાઈ અમુક વેફર ને એવું થોડું ઘણું ખાધું અમુક સ્ટોલમાંથી. તો જો આપણે ફેરમાંથી જે ચોકલેટ લાવ્યા છે ને, એ ચોકલેટ જેવું લાગતું નથી, આમ પાપડ હોય ને એવું લાગે. એમ જો આમ પાપડના કેવા આમ લેયર હોય, એની જેમ આમાંય લેયર છે. એ લોકોની આવી ટાઈપની ચોકલેટ આવતી હોય તો ઠીક છે, પણ આપણા માટે તો આમ પાપડ લાગે, ઓલા ખાટી કેરીમાં બનાવ્યા હોય ને આમ પાપડ એવું લાગે. અને આ નિયુને અમારે બહુ ભાવે, કારણ કે ખાટા છે ને, એટલે એ જો ક્યારનો અહીંયા ને અહીંયા છે, ક્યારનો અહીંથી દૂર નહીં જાય. જો આમાં પેકેટમાં છે ને એપલ ને બધી સ્ટ્રોબેરી ને બધા ખાટા ફળ આવે ને બધા ડ્રો કરેલા છે. મને લાગે એમાંથી આ બનાવ્યું છે, એટલે આપને આમ પાપડ જેવો ટેસ્ટ લાગે છે. બધી વસ્તુ મિક્સ ફ્રૂટ બધા કરેલા છે, ખાટા ફ્રૂટ એવું લાગે છે. હવે હું હોય ખબર નહીં, એને ખાવી જ હોય છે. જો આમ મોઢું નજીક લાવે છે, શું થાય છે, દાંતમાં કકડાટી બોલાવે છે. અને ફાઇનલી આપણે છે ને આ ચોકલેટમાં છે ને છેતરાઈ ગયા ને એવું લાગે છે, કા સંદીપ? હા, છેતરાઈ ગયા. હા, કારણ કે ચોકલેટ જેવું તો આપણે લાગતું જ નથી. આપ જેવું પેકિંગ હતું ને જેટલું મસ્ત હતું એવું તો નીકળ્યું જ નહીં કઈ. હા, એવું નથી. એટલે એ ટૂંકમાં એ પ્રમાણે જ એવી ચોકલેટ જ હોય, પણ આપણને એમ થયું કે આપણે જેવી ચોકલેટ ખાતા હોય નોર્મલી, જેમ કે ડેરી મિલ્ક ને આન તેન કિટકેટ ને એવું બધી કેડબરી જેવી નીકળશે, એટલે આપણને એમ થયું કે એવું કંઈક હશે. અમે ફેરમાં ગયા હતા ને, એમાં બહુ જ ખરેખર મજા આવી ગઈ. બધી વસ્તુ હતી જોવાની, અને ટ્રાફિક ન હોય ને તો ખરેખર મજા આવે. અને મને એમ થતું હતું કે અહીંયા કોણ આવતા હશે, પણ મને લાગે આખું રાજકોટ ને હતું, એટલી ટ્રાફિક હતી. અને આના સાથે છે ને હું ફાઇનલી મારા બ્લોગનો એન્ડ કરું છું ને આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો શું કરવાનું, આપણી ચેનલને શું કરવાનું, લાઈક શેર ને સબસ્ક્રાઇબ, અને મને કમેન્ટ ભરવાનું ભૂલતા નહીં. કહી દે નીવ. તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. કહી દે નીવું, નીવું કહી દે બાય બાય ગાઈસ.